તમારું ડાયમંડ કિચનમાં। આજે આપણે બનાવીશું ચાટપુરી। ચાટપુરી બનાવવા માટે આપણે 3 જાતની ચટણી જોશે। તેના માટે સૌથી પહેલાં આપણે બનાવીશું ખજૂર આમલીની ચટણી, પછી ગ્રીન ચટણી, એની પછી બનાવીશું આપણે લસણની ચટણી। તો સૌથી પહેલાં આપણે બનાવીશું ખજૂર આમલીની ચટણી। ખજૂર આમલીની ચટણી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરશું, એના ઉપર એક તપેલી રાખી દઈશું અને આપણે 1 લોટા જેટલું પાણી મૂકીશું અને એમાં આપણે એટલી આમલી નાખીશું અને આનાથી ડબલ આપણે ખજૂર લેવાનો છે। ખજૂર આમલીની ચટણી જેમ મીઠી હોય એમાં સરસ બને છે, એ પ્રમાણમાં ડબલ આપણે ખજૂર લેવાનો છે। હવે એને આપણે ઉકળવા દઈશું। હવે આપણે આને ઉકળવા દઈશું 10 મિનિટ માટે। હવે 10 મિનિટ થઈ ગઈ છે ને આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આને ઠંડી થાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું। ઠંડી થઈ ગઈ છે, હવે આપણે એને ગાળી લઈશું। હવે આપણી આમલીની ચટણી ગળાઈ ગઈ છે। હવે એને આપણે ગેસ ઉપર રાખી દઈશું। હવે આપણે ચટણીને ઉકળવા રાખી દઈશું। એમાં આપણે 50 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું। એક ચમચી મીઠું નાખીશું। પાંચ ચમચી જેટલું સંચળ નાખીશું। અને અડધી ચમચી જેટલું જીરું નાખીશું, શેકેલું જીરું। અને 5 ચમચી આપણે તીખાની ભૂકી નાખીશું। અને 5 ચમચી જેટલી આપણે 5 ચમચી જેટલો આપણે સૂંઠનો ભૂકો નાખીશું। 2 ચમચી જેટલો આપણે મરચાંના પાવડર નાખીશું, મરચું પાવડર। હવે એને હલાવી લઈશું આપણે। આપણો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું। હવે આપણે ખજૂર આમલીની ચટણી રેડી થઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડી થવા રાખી દઈશું। સાઈડ ઉપર ઠંડી થવા રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવીશું। તો હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું। એના માટે મેં 5 મરચાં લઈ લીધા છે અને 4 થી 5 ચીલી મરચાં, સ્પાઇસી મરચાં લીધા છે। એમાં એડ કરશું 1 કપ જેટલી ધાણા ભાજી છે, એડ કરી દઈશું। અને આપણે થોડીક આપણે ડાળિયાની દાળ નાખીશું। આપણે 7 થી 8 નંગ ફુદીનાના પાન નાખીશું। 1 થી 1.5 ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો નાખીશું અને 1 આપણે ડાળી લીમડાના પાન નાખીશું, મીઠા લીમડાના। અને 1 ચમચી જેટલી આપણે કાચી કેરી નાખીશું। અડધી ચમચી જેટલું સંચળ પાવડર, અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી આપણે જીરાનો પાવડર એડ કરીશું।
4 થી 5 નંગ આપણે આઈસ ક્યુબ લઈ લેશું અને થોડુંક આપણે એમાં પાણી એડ કરીશું, 2 ચમચી જેટલું. હવે આપણે ઢાંકી દઈશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણી ચટણી થઈ ગઈ છે એકદમ સરસ સ્પાઈસી. હવે આને આપણે બાઉલમાં કાઢી લઈશું. આપણે આ ચટણી બાઉલમાં કાઢી લીધી છે. ઢીલી રાખવાની એટલે આપણે સ્પ્રિંકલ કરવા માટે ઇઝી. તેમાં પછી થોડુંક આપણે લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે હલાવી લઈશું. આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે રેડ ચટણી બનાવીશું. તેના માટે મેં મરચાં લઈ લીધા છે પલાળેલા, 1 લસણ, 10 થી 15 લસણની કળી લઈ લીધી છે. એમાં 5 ચમચી આપણે મીઠું એડ કરીશું. 5 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું અને 5 ચમચી આપણે જીરા પાવડર નાખીશું, શેકેલા જીરાનો પાવડર. અને આપણે અડધી પ્યાલી પાણી નાખીશું. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણી રેડ ગાર્લિક ચટણી રેડી થઈ ગઈ છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણી ચટણી રેડી છે. હવે આપણે ચાટ તૈયાર કરીશું. હવે આપણે ચાટ પૂરી રેડી કરીશું. તો ચાટ માટે મેં અહીંયા પૂરી પહેલેથી જ રેડી કરી રાખી છે. આ માર્કેટમાં તૈયાર પણ મળે છે, પણ મેં ઘરે જ બનાવેલી છે. જો તમારે બનાવવી હોય તો મને કમેન્ટ કરજો. હવે આપણે બનાવીશું એની ચાટ માટેની પૂરી તૈયાર કરીશું. પહેલાં આપણે બોઇલ કરેલા બટેટાનો છૂંદો નાખીશું. એમાં આપણે કાંઈ એડ કરવાનું નથી, ખાલી આપણે બટેટાનો છૂંદો છે લેવાનો છે. હવે આપણે એમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. હવે આપણે એમાં ઝીણી કાચી કેરી નાખીશું. કાચી કેરી સિઝનમાં છે એટલે આપણે કાચી કેરી નાખીશું. જો સિઝનમાં ન હોય તો તમે આની જગ્યાએ દાડમના બી પણ એડ કરી શકો છો. હું અહીંયા અત્યારે કેરી સિઝનની છે એટલે કેરી એડ કરીશું. હવે આપણે ધાણા ભાજી નાખીશું. હવે આપણે ગ્રીન ચટણી નાખીશું. હવે રેડ ગાર્લિક ચટણી નાખીશું. હવે આપણે ખજૂર આમલીની ચટણી એડ કરીશું. હવે આપણે સેવ નાખીશું.
હવે સિંગ નાખીશું આપણે. સિંગ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો છો. ઉપરથી પાછી કાચી કેરી નાખીશું. અને ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું. અને ચાટ મસાલો ઉપરથી. તૈયાર છે આપણી ચાટ પૂરી. તો ખાવા માટે રેડી છે હવે ચાટ પૂરી. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.